હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું ફીફા વર્લ્ડ કપ 2026 વિશે. તો વાત કરીશું ફર્સ્ટ ક્વેશ્ચન. ફીફા વર્લ્ડ કપ 2026 કયા દેશોમાં યોજાયો હતો? એ અમેરિકા, મેક્સિકો અને કેનેડા, બી બ્રાઝિલ, આર્જેન્ટિના અને ચીલી, સી ફ્રાન્સ, જર્મની અને ઇટલી, કે ડી જાપાન, દક્ષિણ કોરિયા અને ચીન. તો સાચો જવાબ આવશે એ અમેરિકા, મેક્સિકો અને કેનેડા એમ 3 કન્ટ્રીમાં સંયુક્ત રીતે યોજાયો હતો. આગળ વાત કરીશું તો વર્ષ 2026માં યોજાયેલો ફીફા વર્લ્ડ કપ આ ટુર્નામેન્ટની કેટલામી આવૃત્તિ એટલે કે એડિશન હતી? એ 21મી, બી 22મી, સી 23મી, કે ડી 24મી. તો સાચો જવાબ આવશે સી 23મી આવૃત્તિ હતી. ફીફા વર્લ્ડ કપ 2026માં કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? એ 32 ટીમોએ, બી 48 ટીમ, સી 36 ટીમ, કે ડી 40 ટીમ. તો સાચો જવાબ આવશે બી 48 ટીમોએ ભાગ લીધો હતો. નેક્સ્ટ વાત કરીશું તો ફીફા વર્લ્ડ કપ 2026નો વિજેતા દેશ કયો છે? એ ફ્રાન્સ, બી બ્રાઝિલ, સી આર્જેન્ટિના, કે ડી સ્પેન. તો સાચો જવાબ આવશે ડી સ્પેન વિજેતા દેશ છે. ફીફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચ કયા સ્ટેડિયમમાં રમાઈ હતી? એ મેટલાઇફ સ્ટેડિયમ જે ન્યૂ જર્સીમાં આવેલું છે, બી આજટેકા સ્ટેડિયમ જે મેક્સિકો સિટીમાં આવેલું છે, સી બીસી પ્લેસ જે વેનકુવરમાં આવેલું છે અને ડી સોફી સ્ટેડિયમ જે લોસ એન્જલસમાં આવેલું છે. તો સાચો જવાબ આવશે એ મેટલાઇફ સ્ટેડિયમ જે ન્યૂ જર્સીમાં આવેલું છે. ઇતિહાસમાં પ્રથમ વખત ફીફા વર્લ્ડ કપ 2026માં કેટલી ઓપનિંગ સેરેમની ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો? એ 1, બી 2 વાર, સી 3, કે ડી 4. તો સાચો આન્સર આવશે સી 3 ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થા ફીફાનું વડું મથક ક્યાં આવેલું છે? એ પેરિસ ફ્રાન્સમાં, બી ઝ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડમાં, સી લંડન યુકેમાં, કે ડી ન્યુયોર્ક અમેરિકામાં. તો સાચો જવાબ આવશે બી ઝ્યુરિચ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ફીફા વર્લ્ડ કપ 2026ની ઉદ્ઘાટન મેચ કયા ઐતિહાસિક સ્ટેડિયમમાં રમાઈ હતી? એ મેટલાઇફ સ્ટેડિયમ, બી એઝટેકા સ્ટેડિયમ, સી સોફાઈ સ્ટેડિયમ, કે ડી બીસી પ્લેસ. તો સાચો જવાબ આવશે બી એઝટેકા સ્ટેડિયમ જે મેક્સિકો સિટીમાં આવેલું છે. કયો દેશ 3 અલગ-અલગ વર્ષોમાં એટલે કે 1970, 1986 અને 2026 ફીફા વર્લ્ડ કપની યજમાની કરનાર વિશ્વનો પ્રથમ દેશ બનશે? એ અમેરિકા, બી બ્રાઝિલ, સી જર્મની, કે ડી મેક્સિકો. તો સાચો જવાબ આવશે ડી મેક્સિકો દેશ. આગળ વાત કરીશું તો 48 ટીમોના નવા ફોર્મેટ અનુસાર 2026 વર્લ્ડ કપમાં કુલ કેટલી મેચો રમાશે? એ 64 મેચો, બી 80 મેચો, સી 104 મેચો, કે ડી 128 મેચો. તો સાચો જવાબ આવશે સી 104 મેચો રમાશે. કેનેડા દેશનું કયું શહેર 2026 ફીફા વર્લ્ડ કપની મેચોની યજમાની કરી હતી? એ
મોન્ટ્રીયલ, બી ઓટ્ટાવા, સી ટોરેન્ટો, કે ડી કેલગરી? તો સાચો જવાબ આવશે સી ટોરેન્ટોએ કરી હતી. ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલ મેચમાં કયા દેશે આર્જેન્ટિનાને 1-0 થી હરાવીને ટાઇટલ જીત્યું છે? એ જર્મની, બી ફ્રાન્સ, સી સ્પેન, કે ડી ઇંગ્લેન્ડ? તો સાચો જવાબ આવશે સી સ્પેન. ફિફા વર્લ્ડ કપ 2026માં કયો દેશ રનરઅપ રહ્યો હતો? એ આર્જેન્ટિના, બી ફ્રાન્સ, સી સ્પેન, કે ડી ઇંગ્લેન્ડ? તો સાચો જવાબ આવશે એ આર્જેન્ટિના રનરઅપ રહ્યું હતું. ફિફા વર્લ્ડ કપ 2026માં શાનદાર પ્રદર્શન માટે કયા ખેલાડીને ગોલ્ડન બોલ ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી એવોર્ડ આપવામાં આવ્યો હતો? એ કિલિયન એમ્બાપે, બી રોડ્રી, સી લિયોનેલ મેસી, કે ડી લેમિન પમાલ? તો સાચો જવાબ આવશે બી રોડ્રીને. આગળ જોઈશું તો આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ 10 ગોલ કરીને કયા ખેલાડીએ ગોલ્ડન બૂટ એવોર્ડ જીત્યો હતો? એ ફેરાન ટોરેસ, બી લિયોનેલ મેસી, સી કિલિયન એમ્બાપે, કે ડી હેરી કેન? તો સાચો જવાબ આવશે સી કિલિયન એમ્બાપે. આગળ જોઈશું તો આખી ટુર્નામેન્ટમાં શાનદાર ડિફેન્સિવ રમત બતાવવા બદલ કયા ખેલાડીને બેસ્ટ યંગ પ્લેયર એટલે કે શ્રેષ્ઠ યુવા ખેલાડીનો એવોર્ડ મળ્યો હતો? એ પાઉ કુબાર્સી, બી એન્ઝો ફર્નાન્ડી, સી જૂડ બર્લિંગહામ, કે ડી અલેજાન્દ્રો ગાર્નાચો? તો સાચો જવાબ આવશે એ પાઉ કુબાર્સીને મળ્યો હતો. ફિફા વર્લ્ડ કપ 2026માં કયા ગોલકીપરને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન માટે ગોલ્ડન ગ્લોવ એવોર્ડ આપવામાં આવ્યો હતો? એ એમિલિયાનો માર્ટિનેઝ, બી ઉનાઈ સિમોન, સી માઇક મેગ્રન, કે ડી જોર્ડન પિકફોર્ડ? તો સાચો જવાબ આવશે બી ઉનાઈ સિમોનને આપવામાં આવ્યો હતો ગોલ્ડન ગ્લોવ એવોર્ડ. ફિફા વર્લ્ડ કપ 2026માં સત્તાવાર માસ્કોટ તરીકે કયા 3 પાત્રોને પસંદ કરવામાં આવ્યા હતા? એ લાઇપ, ઝબીવાકા અને ફુલેકો, બી મેપલ, ઝાયુ અને ક્લચ, સી વિનિસિયસ, ટોમ અને ઓલિમ્પિક બોય, ડી સિંહ, ચિત્તો અને હાથી? તો સાચો જવાબ આવશે બી મેપલ, ઝાયુ અને ક્લચ, જે સત્તાવાર માસ્કોટ એટલે કે ઓફિશિયલ માસ્કોટ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. ફિફા વર્લ્ડ કપ 2026ની આખી ટુર્નામેન્ટમાં સૌથી વધુ મેચો હોસ્ટ કરનાર શહેર કયું બન્યું છે? એ એટલાન્ટા, બી ડલ્લાસ, સી લોસ એન્જલસ, કે ડી મેક્સિકો સિટી? તો સાચો જવાબ આવશે બી ડલ્લાસ સિટી, જે સૌથી વધુ મેચો હોસ્ટ કરનારું શહેર બન્યું છે. આગળ જોઈશું તો ફિફા વર્લ્ડ કપ 2026માં ફેર પ્લે એવોર્ડ કઈ ટીમને આપવામાં આવ્યો છે? એ આર્જેન્ટિના, બી જાપાન, સી સ્પેન, કે ડી બ્રાઝિલ? તો સાચો જવાબ આવશે બી જાપાન ટીમને ફેર પ્લે એવોર્ડ આપવામાં આવ્યો છે. નેક્સ્ટ વાત કરીશું તો 2026 વર્લ્ડ કપમાં આફ્રિકન ફૂટબોલ કોન્ફેડરેશનમાંથી સીધા ક્વોલિફિકેશન દ્વારા કેટલી ટીમોએ ભાગ લીધો હતો? એ 5 ટીમોએ, બી 7 ટીમોએ, સી 9 ટીમોએ, કે ડી 11 ટીમોએ? તો સાચો જવાબ આવશે સી 9 ટીમોએ ભાગ લીધો હતો. આ વર્લ્ડ કપમાં ઇતિહાસ રચતા કયા દેશની ટીમે પ્રથમ વખત નોકઆઉટ સ્ટેજ રાઉન્ડ ઓફ 32 માટે ક્વોલિફાય કર્યું હતું? એ કેનેડા, બી મોરોક્કો, સી આઇસલેન્ડ, કે ડી સાઉથ અરેબિયા?
તો સાચો જવાબ આવશે એ કેનેડા। આગામી ફિફા વર્લ્ડ કપ 2030 કયા દેશોમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે? એ સાઉદી અરેબિયા, બી મોરોક્કો, પોર્ટુગલ અને સ્પેન, સી ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ, કે ડી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ। તો સાચો જવાબ આવશે બી મોરોક્કો, પોર્ટુગલ અને સ્પેનમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે। 2026 વર્લ્ડ કપમાં રમાયેલી રાઉન્ડ ઓફ 32 સ્ટેજ કયા પ્રકારનું ફોર્મેટ હતું? એ લીગ ફોર્મેટ, બી ડબલ રાઉન્ડ રોબિન, સી નોકઆઉટ ફોર્મેટ, કે ડી બેસ્ટ ઓફ 3। તો સાચો જવાબ આવશે નોકઆઉટ ફોર્મેટ હતું। ફિફા વર્લ્ડ કપ 2026માં યુરોપિયન ફૂટબોલ કોન્ફેડરેશન માંથી કુલ કેટલી ટીમોએ ભાગ લીધો હતો? એ 13 ટીમો, બી 16 ટીમો, સી 19 ટીમો, કે ડી 22 ટીમો। તો સાચો જવાબ આવશે બી 16 ટીમોએ ભાગ લીધો હતો। ફિફા દ્વારા આયોજિત પ્રથમ પુરુષ વિશ્વ કપ કયા વર્ષમાં અને કયા દેશમાં રમાયો હતો? એ 1930 ઉરુગ્વેમાં, બી 1950 બ્રાઝિલ, સી 1966 ઇંગ્લેન્ડ, કે ડી 1974 જર્મની। તો સાચો જવાબ આવશે એ 1930 ઉરુગ્વેમાં રમાયો હતો પ્રથમ પુરુષ વિશ્વ કપ। ફિફાનું સંપૂર્ણ સ્વરૂપ એટલે કે સંપૂર્ણ નામ શું છે? એ ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિએશન, બી ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન, સી ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ફૂટબોલ એથ્લેટ્સ, ડી ફૂટબોલ ઇન્ટરનેશનલ ફેડરેશન એસોસિએશન। તો સાચો જવાબ આવશે બી ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન। તો આ સાથે આજનો ટોપિક અહીં કમ્પ્લીટ કરીએ છીએ। જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।